ઘણી વખત આપણે બીજા બધાના બિફોર આફ્ટર ફોટા જોતા હોઈએ છીએ, બીજા બધાના ડાયટને રિલેટેડ વાતો સાંભળતા હોઈએ છીએ, આપણે ઇન્સ્ટાગ્રામમાં કે બીજે કોઈ પણ જગ્યાએ સોશિયલ મીડિયામાં આપણે ઘણી બધી વખત બધાના ડાયટ વોટ આઈ ઇટ ઇન અ ડે, મેં આટલા કિલો વેઇટ લોસ કર્યું છે, મેં આટલું વેઇટ લોસ કર્યું છે, હું આવું ખાઉં છું, આવું નથી ખાતી, આવું બધું જોઈને ઇન્ફ્લુઅન્સ થઈ જતા હોય છે. અને ત્યારે ઘણી વખત આપણે એવું ફીલ થતું હોય છે બધાનું વજન ઉતરે છે, મારું કેમ નથી ઉતરતું. આજે ચાલો એ જાણીએ કે તમારું વજન શું કામ નથી ઉતરતું. હું ડોક્ટર ઉત્પલાયો, ડાયટિશિયન ફ્રોમ ફિટઝેન. એક તો પહેલી વસ્તુ, જનરલી ડાયટ કેવો હોય એ આપણે જોઈએ. ડાયટ એટલે એક પેલી એવો ડાયટ કે જે આપણા મમ્મી પપ્પા લે છે, આપણા દાદા દીદી લેતા હતા, જે આપણું લોકલ ફૂડ છે, જે આપણી આજુબાજુની બધી જ વ્યક્તિઓ જમે છે, એ જનરલી ડાયટ. બીજો ડાયટ છે મેડિકલ ડાયટ. મેડિકલ ડાયટ એટલે તમને કોઈ રોગ છે, બીજા કોઈને કંઈ રોગ છે, એના માટે જે પ્રોપર ડાયટ સેટ કરી દેવામાં આવ્યો છે એને મેડિકલ ડાયટ કહેવામાં આવે છે. જેમ કે કોઈને ડાયાબિટીસ છે, કોઈને હાઇપરટેન્શન છે, કોઈને કેન્સર છે, એ ડાયટ અલગ અલગ ટાઈપના હોય છે અને એમને રિલેટેડ જ હોય છે. અને ત્રીજો ડાયટ છે, આપણે વજન ઉતારતા હોઈએ છીએ ત્યારે શું જમીએ છીએ ને એ જોવાનું છે. જનરલી આપણે વજન ઉતારતા હોઈએ ને એટલે એક તો પહેલી વસ્તુ આપણા મગજમાં આવે, કેલરી કાઉન્ટિંગ કરવાનું છે, આપણે ઓછું જમવાનું છે, પણ મને આવી બધી ખબર નથી હોતી તો મારે શું કરવાનું છે. આ વ્યક્તિ આ ખાતા હતા એટલે એમનું વજન ઉતર્યું તો મારું ઉતરી જ જવાનું છે. વજન ઉતારી પણ નાખીએ છીએ, પણ જ્યારે આપણે પાછા નોર્મલ લાઈફમાં આવીએ છીએ ત્યારે આપણું વજન પાછું વધી જતું હોય છે. એટલે એ બાજુ નથી જવાનું. જનરલી ધ્યાન શું રાખવાનું છે, પેકેજ ફૂડ જે હું દર વખતે કહું છું બંધ કરીએ, જંક ફૂડ બંધ કરીએ, રિફાઇન્ડ ફૂડ બંધ કરીએ, પાણીનું પ્રમાણ વધારીએ. હવે આ ડાયટ તમે આ બધું જ કરીએ ને તો પણ શું કામ વર્ક નથી કરતું, તમારી નાની નાની ભૂલ થઈ જતી હોય છે. જનરલી એના હિસાબે વર્ક કરતું હોતું નથી. પહેલી વસ્તુ, હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે. હોર્મોનલ ચેન્જીસ એટલે શું, આપણે છે ને ભૂખ્યા રહેતા હોઈએ છીએ સતત ડાયટના પહેલા એટલે હોર્મોનલ ચેન્જીસમાં ઘણી વખત આપણે લેપ્ટિન નામનું હોર્મોન, જે આપણા શરીરમાં ભૂખ ન લાગવાની અથવા તો મારું પેટ ભરાઈ ગયું છે એ ફિલિંગ અપાવતું હોય છે, એ નથી અપાવતું. એટલે કેવું થાય કે તમને વારે વારે ભૂખ લાગે એટલે તમે કંઈક ને કંઈક ખાઈ લ્યો છો, એના હિસાબે પણ તમારો ડાયટ વર્ક નથી કરતો. બીજી વસ્તુ છે ન્યુરોલોજીકલ ચેન્જીસ. ન્યુરોલોજીકલ ચેન્જીસ એટલે શું, તમે કોઈ વસ્તુ જોવો છો, દેખાવમાં ફૂડ સારું છે, તમારું ભાવતું ફૂડ છે, તમે 5 દિવસ કન્ટિન્યુ ડાયટિંગ કર્યું છે અને હવે તકલીફ એ થાય છે કે તમે અત્યારે એને જોઈને તમારાથી રહેવાતું નથી, તમે ઓવર ઇટિંગ કરી લીધું, તમે ખાઈ લીધું, પછી તમને ગિલ્ટ ફીલ થયું, પછી તમે 2-3 દિવસ એવું કરશો કે ચાલશે, ડાયટિંગ નથી કરવું, 1 દિવસ ખવાઈ ગયું છે, 2 દિવસ પછી કરશું, તો પણ તમારો ડાયટ વર્ક નહીં કરે. અને ત્રીજું છે મેટાબોલિકલ ચેન્જીસ, એટલે કે તમે તમારી ભૂખને મારી નાખો છો, કંઈ જ નથી જમતા, એના હિસાબે પાચન તંત્ર સ્લો થશે, એના હિસાબે પણ તમારું શરીર ટેવાઈ જશે, મને આ વ્યક્તિ આટલું આપે છે, ઇનફ છે મારા માટે, બસ એ ટેવાઈ જશે. એના હિસાબે બોડી સર્વાઈવ કરતા શીખી જશે ઓછા ફૂડમાં પણ, અને તમારું વેઇટ લોસ નહીં થાય. એ સિવાય તમારી ઊંઘ પ્રોપર નથી. તમને એવું થાય છે ડાયટ જાય છે, એક્સરસાઇઝ જાય છે, પણ ઊંઘ જ નથી કરતી, 3-4 કલાકની ઊંઘ થાય છે તો પણ તમારું વેઇટ લોસ નહીં થાય. એટલે વેઇટ લોસ ન થવાના આ બધા જ કારણો છે. તમે ઘણી વખત મીલ સ્કીપ કરતા હોય છે, એક ટાઈમ જમશું, અમે વેઇટ લોસ કરીએ છીએ એટલે એક જ ટાઈમ જમવું છે, એના હિસાબે પણ આ બધી તકલીફ રહેતી હોય છે. કેલરી વધુ પડતી ઘટાડી દઈએ તો પણ તકલીફ રહેતી હોય છે. એટલે તમારે તમારું કારણ ગોતવાનું છે. જો તમને તમારું કારણ નથી મળતું તો અમને કમેન્ટ કરીને પૂછો કે મને શું તકલીફ છે, કે મને મારો ડાયટ વર્ક નથી કરતો, પ્રોપર ડાયટ લેવા છતાં પણ વેઇટ લોસ નથી થતું. ફોલો ફોર મોર.